ગુજ્જુ કપલ ફાઇનલી પહોંચી ગયું છે લદ્દાખ. લદ્દાખના નમિકલા પાસ ઉપર દવાનું નામ તમને દઉં છું, લખી લેજો. નાની એવી ગાડી છે જેને અમે હરતું ફરતું ઘર બનાવ્યું છે. લદ્દાખની જર્ની સાચી ચાલુ થઈ કે અમે કરીએ છીએ સંપૂર્ણ ભારતની લદ્દાખની પહાડોમાં ચાની મજા લેતા લેતા ગુજ્જુ કપલ. શ્રીનગર લેહ હાઈવે છે. આ બોલીવુડમાં ધમ હમી પિક્ચર બને તો ઈ બને લદ્દાખ. રીતે પહાડ કાપેલા જે એલિયનની વસ્તી હોય ને એવું લાગે. મુલબિક ટેમ્પલ, બુદ્ધ ભગવાનની 30 ફૂટ મોટા પથ્થર ઉપર કે બિયારો ધારશે ને તો ચાંદાઉતી રોડ બનાવી નાખશે. આજની સવાર તમને દેખાડું ચાલો. સો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અત્યારે લદ્દાખ જતા હોવા કારગિલથી 20 કિલોમીટર દૂર આપણને મસ્તીની કાલે કેમ્પિંગ સાઇટ મળી ગઈ હતી. કાલની નાઈટ ત્યાં સૂઈ ગયા હતા. રાતે મસ્ત નીંદર આવી ગઈ. જો તમે અમારો વ્લોગ પહેલી જ વખત જોતા હોય તો કહી દેજો, આ અમારી નાની એવી ગાડી છે જેને અમે હરતું ફરતું ઘર બનાવ્યું છે. અને આ વેગેનાર ગાડી સાથે અમે કરીએ છીએ સંપૂર્ણ ભારતની યાત્રા. તો અત્યારે જ આવ્યા છીએ ગુજરાતથી લેહ લદ્દાખ, કાશ્મીર પણ આપણે થોડું ઘણું ફર્યું. હવે જાય છીએ આપણે લેહ લદ્દાખ તરફ. અને હવે સવાર પડી છે તો સવારમાં આપણે બનાવશું ગરમા ગરમ ચા. અહીંયા જોઈ લ્યો અમારા ઘરમાં. અને અહીંયા કાજુ તો આજે કે ના મારે ઉઠવું જ નથી તો સૂતી જ રહી. તો મેં કીધું ચાલો તું સૂતી રહે તો હું ફટાફટ ઉઠી ગરમા ગરમ ચા બનાવું. અહીંયા બાજુમાં જ નદી છે તો ત્યાં જઈને મેં નાહી લીધું. પેલા તો બ્રશ કરી લીધું બધું. આપણો વોશરૂમ ટેન્ટ લગાવ્યો છે ને અહીંયા અત્યારે નદી જાય છે ત્યાં આપણે નાહી લીધું છે. તો ચાલો હવે અમારી સાથે ફરીએ આપણે લેહ લદ્દાખ. તો આદુ બધું નાખી દીધું. હવે એલચી વગર તો ચા સારી લાગશે નહીં. જોઈ લ્યો એલચી ને મસ્તીની આમ જન ખાટી નાખી હાંચીથી. હવે આ નાખી દીધી ચામાં દૂધ ને બધું પડી ગયું છે. ને જો ચા હવે ગરમ થાય એટલી વાર છે. અને અહીંયા જો કાજુ પણ ઉઠી ગઈ છે, મોઢું ધોઈ છે એનું. અને ફટાફટ હવે ચા બની જાય એટલે કાજુ આવે એટલે ચા પાણી પી લે. મસ્તીના નજારા સાથે ચાની મજા. અને આ કોર તમે જોશો તો પહાડ. લદ્દાખની પહાડોમાં ચાની મજા લેતા લેતા ગુજ્જુ કપલ. જો આપણે મેથીના ખાખરા લઈ આવ્યા હતા તો મેથીના ખાખરા અત્યારે આ છે નાસ્તા બાસ્તા. એના નાસ્તા પાસ્તા ના કરીએ ખાજો. ખાખરા છે ને ખાખરા મસ્ત વેક્યુમ પેક છે ને તો એકદમ કરકરા છે. આ લદ્દાખ જવા માટેનો રસ્તો છે. લેહ જવા માટેનો શ્રીનગર લેહ હાઈવે છે આ. અને આપણે અત્યારે લદ્દાખમાં પહોંચી ગયા છીએ. લદ્દાખ આપણું સ્ટેટ છે ને જો આ જગ્યા ઉપર આપણે નાઇટ સ્ટે કર્યો તો હાઈવેની બાજુમાં રસ્તા ઉપર ગમે ત્યાં રોકાઈ ગયા હતા. અને હવે આપણી ગાડી છે ને જવા માટે રેડી છે. અને જુઓ કેવા પહાડ. આ રસ્તો હવે આપણે ઉપર જવાનો છે ને 15,000-16,000 ફૂટની હાઈટ ઉપર છીએ. એટલે જોઈ હવે ચાલો ટર્ન બાય ટર્ન બધાની ગાડીઓ ત્યાંથી જવા માટે રેડી છે. લેટ્સ ગો. અત્યારે જાય છે મુલબિક ટેમ્પલ. ઓકે, જે અહીંથી 21 કિલોમીટર હજી દૂર છે. જે બુદ્ધ ભગવાનનું એક મંદિર છે અને અતિ સુંદર મંદિર છે. હવે તમે વિડીયોમાં બન્યા રહ્યો, તમને એમના વિશે બધું જ જણાવશું. અને ફટાફટ પહેલાં પહોંચી મંદિરે અને તમે ખાલી અહીંથી એમના દ્રશ્યો જો. હવે તમને આવશે આપણા વિડીયોમાં લદ્દાખની ફિલિંગ. ઇન્ડિયામાં બોલીવુડમાં ધમ હમી પિક્ચર બને તો ઈ બને લદ્દાખમાં. કેમ કે અહીંયા તમે આવો ને તમને એમ જ લાગે કે તમે છે ને ઓલું શું કઈ કાચું ક્યાં પહોંચી ગયા હોય, ઇજિપ્તમાં પહોંચી ગયા હોય. આમ તમે જો એ રીતે પહાડ છે કે નકરા ઓલા ઊંચા શું ઓલું કઈ કાચું પિરામિડ. હા, પિરામિડ છે. અને મેં તો હમણાં કાજુને કીધું આમ છે ને જે રીતે પહાડ કાપેલા જે રીતે પહાડ છે ને એક એલિયનની વસ્તી હોય ને એવું લાગે છે. આમ જો તમે પણ જોવો
આ પહાડ ઈ રીતે છે તો કે આપણને આમ અવનવર લાગે કે યાર પહાડ આ રીતે હોય તો કેમ કે અંદર ત્યાં બનેલું છે ગાય અને પહાડ આમ અલગ જ છે અહીંયા. તો મિત્રો અત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ મુલબીક ટેમ્પલ. તમે મારી પાછળ જોઈ શકો છો એ છે મુલબીક ટેમ્પલ. આ એ જ મંદિર છે જે બુદ્ધ ભગવાનની 30 ફૂટ મોટા પથ્થર ઉપર આખી બુદ્ધ ભગવાનની મૂર્તિ કોતરેલી છે. થોડીક જ વારમાં વધુ માહિતી સાથે તમને પાછો મળું છું. પહેલા અંદર બૌદ્ધ મઠમાં જઈ અને દર્શન કરી લઈ. આ મૂર્તિ તમે ખાલી જો, આ મૂર્તિ 30 ફૂટ ઊંચી આ બુદ્ધ ભગવાનની મૂર્તિ આખી એક જ પથ્થર ઉપર કોતરેલી આખી આ મૂર્તિ છે. અહીં તમારે જો આવવું હોય તો તમારે કારગિલથી 40 જ કિલોમીટર છે અને લેહથી આવતા હોય તો 180 કિલોમીટરનું અંતર કાપી અને તમે આ મુલબીક ટેમ્પલ આવી શકો છો. આમનો ઇતિહાસ 8મી સદી સુધી જોવા મળે છે તમને. અને 20 રૂપિયાની અહીંયા ટિકિટ તમને લેવામાં આવશે. ઓનલાઈન પેમેન્ટ પણ થઈ જશે અને ઓફલાઈન પણ થઈ જશે. 11,500 હાઈટ ઉપર આ મંદિર આવેલું છે. મતલબ એવો છે કે આ તમે જેટલી વાર જોશથી ફેરવો છો અને જે અવાજ આવે છે ને જે વાઇબ્રેશન નીકળે છે એનાથી તમારી જિંદગીમાં પોઝિટિવિટી આવે છે, નેગેટિવિટી દૂર થાય છે અને ઓમનો નાદ નીકળે છે, જે મતલબ બુદ્ધ ભગવાનનો શ્લોક છે એનો નાદ નીકળે છે અને તમે લિટરલી અહીંયા પોઝિટિવિટી ફીલ કરો. તો આપણે અહીંયા ફોટો પાડવાની મહેનત કરતા હતા તો અંકલે કીધું કે ચાલો હું તમને ફોટો પાડી દઉં. કે ફરીથી એકવાર ક્યાંના છો? જો ગુજરાત આપણને એવું લાગે કે ના ગુજરાત ક્યાં, અમે એક જ ગુજરાતી હશું. અહીંયા સુધી આ બીજા ગુજરાતી પણ મળી ગયા. આ તમે ક્યાંથી છો? બોલો, બહુ નજીકમાં આપણા મળી ગયા. અમે રાજકોટ થી છીએ. કેમ છે? મજામાં? બસ મજામાં. જો અહીંયા તમને વોશરૂમની સુવિધા ઉપલબ્ધ છે. 10 રૂપિયામાં જ તમને વોશરૂમની સુવિધા, પેડ વોશરૂમ હોય જેથી કરીને છે ને એ સારા હોય તો એ પણ ઉપલબ્ધ છે. આપણે મોનેસ્ટ્રી વિઝિટ કરીને જાય છે નમિકલા. 12,139 ફૂટ હાઈટ ઉપર આવેલું છે અને ખૂબ જ જાણીતા પાસમાંનો એક પાસ છે. ગુજ્જુ કપલ ફાઇનલી પહોંચી ગયું છે લદ્દાખ. લદ્દાખની અંદર અહીંયા છે, જોઈ લ્યો, વિરાન એવા હાઈવે અને અહીં છે વિરાન પહાડો અને સૂકી નદીઓ, જેના લીધે થઈને તમને શ્વાસનો બહુ જ પ્રોબ્લેમ પડી શકે છે, એટલે ટાઈમ ટુ ટાઈમ પાણી પીતા રહેવાનું. તો અમારી આ જર્નીમાં તમે બન્યા રહેજો ને અમારા આખી લદ્દાખની ટ્રીપ ને તમે ચાંદ સુધી પહોંચાડી દો. તો ચાલો હવે અહીંથી વધીએ છીએ આગળ. રિયલમાં બિયારો વગર લેહ લદ્દાખની ટ્રીપ આટલી સ્મૂથ થઈ શકે એ શક્ય જ નથી. બિયારોએ જે રોડ બનાવ્યા છે એકદમ માખણ જેવા. તમે નકર પહેલા આવું નહોતું. પહેલા અહીંયા એક નાની ગાડીને લઈને આવવું ને મતલબ આવી જ નહોતી શકતી, નાની કે મોટી. અને એ અત્યારે જે બિયારોએ જે રોડ બનાવ્યા છે એકદમ માખણ જેવા લાગે છે કે બિયારો ધારશે ને તો ચાંદા સુધી રોડ બનાવી નાખશે, અને એ પણ એટલા સ્મૂથ. દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ લદ્દાખના નમિકલા પાસ ઉપર, જે 12,129 ફીટ હાઈટ ઉપર આવેલો છે. મુલબીક ટેમ્પલથી 15 જ કિલોમીટર છે અને જાણીતો પાસમાંનો એક લદ્દાખનો પાસ છે. તો તમે જ્યારે પણ અહીંયા આવો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અહીંયા બહુ મસ્ત સેલ્ફી ઝોન છે, તો ફોટો પણ જરૂર પડાવજો. તો મિત્રો, હવે અમે આપણે લદ્દાખની જર્ની સાચી ચાલુ થઈ ગઈ. આમ તો લદ્દાખ છે એ આપણે ઝોજીલા પાસ પછી લદ્દાખ જ કહેવાય, પણ હવે તમે જો ધીમે ધીમે આપણે બધા પાસીસ પસાર થાશું. અને રિયલમાં તમને કહું તો એક દવાનું નામ તમને દઉં છું, લખી લેજો. ડાયમોક્સ 250 mg એ લેતા ભૂલતા નહીં. એ તમે જ્યારે તમે લદ્દાખની જર્ની ચાલુ થાય એના 2 દિવસ પહેલાથી દવા લેવાનું ચાલુ કરી દેવાનું, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો ઓક્સિજનની પ્રોબ્લેમ
નહીં પડે. અમે તો પહેલેથી જ ચાલુ કરી દીધી છે. તો ચાલો અમારી જર્નીમાં બન્યા રહેજો. તમે અમારા વિડીયો જોતા રહેશો અને અમને લાઈક ઠોકતા રહેશો તો અમને હિંમત બની રહેશે. અને આ લદ્દાખ કે કાશ્મીર શું પણ તમને ભારતના હરેક ખૂણા ઉપર તમને ફૂલ મજા કરાવશું. ફૂલ શું કેવું કાજુ? ચાંદ ઉપર પણ પહોંચી જશો. ચાંદ ઉપર પણ ગુજ્જુ કપલ કાઠિયાવાડી ચા બનાવશે. તો મિત્રો હવે અહીંથી આગળ વધવાની તૈયારી થાય છે અને કદાચ મારા વાક્યોમાં ગડબડ થાય તો અમને માફ કરી દેજો, કેમ કે અહીંયા પાસીસના નામ જ એવા છે. હવે આપણે જે પાસ ઉપર જવાના છે એનું નામ છે, શું નામ છે? ફટુલા. હવે એનું નામ છે ફટુલા પાસ. તો પહેલેથી જ માફી માંગી લઈ છીએ, કેમ કે કદાચ આપણા વાક્યોમાં ગુજરાતી વ્યાકરણમાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થઈ શકે છે. તો ચાલો અમારી જર્નીમાં બન્યા રહેજો. વિડીયોને જાજો મોટો કરવો નથી. તમને આ વિડીયો જોઈને ખૂબ જ મજા આવી હશે એવો અમે આશા રાખીએ છીએ. જો મજા આવી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હર હર મહાદેવ. નવા વિડીયો સાથે મળીએ છીએ તમને